મિત્રો આજે આપણે એવું કામ કરવા જઈ રહ્યા છે કે તમે જોઈને એને ચોંકી જશો. જો આ રૂનો ગાદલો આવ્યો છે અમારી પાસે. આ જૂનું મરી ગયેલું ગાદલું આવેલું છે. આ નહીં તો પણ 25 વર્ષ ચાલેલું ગાદલું છે. દેશી કપાસ રૂનો ગાદલો છે. આ રૂ એનો એકદમ જૂનું થઈ ગયું છે, બહુ વપરાઈ ગયું છે ને કડક બરડ ને કઠણ થઈ ગયેલું છે. હવે આને એને મરી ગયેલા રૂને આપણે પાછો જીવ આલવાનું છે. એને જીવ આલવા માટે મશીનની અંદર પિંજામણ કરવી પડે. જો જે રીતના અમે કામ કરી રહ્યો છું એ મશીનની ઉપર પિંજાઈ રહ્યો છે રૂ. હવે પિંજાઈને પોચો મુલાયમ ને ફૂલેલો રૂ થઈ જશે એટલે એની અંદર જીવ આવી જશે. ઠીક છે દોસ્તો, જો આવી રીતના આ મરી ગયેલા રૂની અંદર જીવ નાખીએ છીએ. હવે જો એને પિંજીએ તો મેં નાખેલું છે, જોઈ લો આ પિંજાઈ ગયેલું છું, પણ એને ગોલા છે, ગળિયા છે, ગોંઠો છે હજુ પણ પડેલી છે. આ રૂની અંદર આ ગાદલો હું બનાવી દઉં તો ચોક્કસ તમને ફાવે નહીં. આ ગાળિયા લાગશે, બદન દુખાડશે. એટલે આને બીજી વખત પીંજી નાખીએ તો પાછો રૂ એકદમ પોચો મુલાયમ થઈ જશે. જે ગોલા રહી ગયેલા છે, ગળિયા રહેલા, ગોંઠો રહી ગયેલી છે, બીજી વખત પીંજવાની અંદર સરસ બધો રૂ એકદમ નવા જેવું થઈ જશે. જો આવી રીતના કામ થાય છે. આ મરી ગયેલા રૂને આવી રીતના તૈયાર કરવા પડે છે. જો તમારે પણ આવા ગાદલા બનાવવા હોય તો મારા નંબરો ને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આલેલા છે, મને મળી શકો છો, ફોન કરી શકો છો. ને જો મિત્રો, જો આપણું ગાદલું પીંજાઈને હવે તૈયાર થવા આવ્યું છે. જો રૂ બધું પીંજાઈ ગયું છે, આવી રીતના રૂ પીંજાય છે ને પોચું ને મુલાયમ ફલપી કરી દેવામાં આવે છે. વારે ઘડીએ મશીનમાં નાખીને સરસ રીતે પીંજી દીધું છે એને. ઠીક છે દોસ્તો, હવે એને પીંજ્યા પછી એની ઉપર આવશે ભરવાની વારી. જો આવી રીતના રૂ ભરવાનું આવશે અને ભરવાની એક રીત હોય છે, તરીકા હોય છે. આની અંદર બધું કામ જે હોય જૂનાના જમાનાની અંદર જે સ્ટાઇલથી કામ થતા હતા એ રીતના જ કરવા પડે છે. નહીં જાડો નહીં પાતળો, બધી રીતના રૂ અંદર સરખું ભરવું પડે છે. જો ધીરે ધીરે કરીને જે બાજુ ગેપ છે, એર છે, એ બાજુ ધીરે ધીરે કરીને સરખો ને સરસ રીતે રૂ ભરવું પડે કે આપણો ગાદલો સરખો ને એક પથારીમાં અને એક લેયરમાં બને, કે ઊંઘવામાં આરામ મળે. ઠીક છે દોસ્તો, જો આવી રીતના રૂ ભરાય છે ને સરસ રીતના આપણું રૂ ભરાઈ ગયો છે. હવે રૂ ભરાઈ ગયા પછી એને ઉપર આવે છે એને આગળનો રૂ ભરવાવાળો ભાગ બંધ કરી દેવાનો. એને જે આગળ રૂ ભર્યું છે એની ઉપર આ જે સિલાઈ થાય છે એ મજબૂત ને ટિકાઉ સિલાઈ, મશીનની સિલાઈ મારી દઈએ છીએ. જોઈ લો. ને એને જે દોરા વપરાવે છે એ દોરા પણ ખાસા મજબૂત આવે છે ને જાડા દોરા હોય છે. ને ટાંકા મારવાના પણ જે દોરા હોય છે એ દોરા પણ જાડા હોય છે ને બહુ મજબૂત દોરા હોય છે. ને હવે એને દંડા મારવાનો વારો આવી ગયો છે. આ દંડા મારવાની પણ એક રીત હોય છે. જો દંડા ગોલ ગોલ ફરાઈને મારે છે, ધીરે ધીરે મારે છે ને હલકા હાથથી મારે છે. જાડા પાતળા, હલકા ઝાડે બધી રીતે દંડા આપણે મારવા પડે છે. એનું કારણ છે કે ગાદલાનો રૂ એક સરખો બેસેલું ના હોય. એને સરખું કરવા માટે, એક લેયર બનાવવા માટે, એક પથારી બનાવવા માટે હલકો, ભારે, જાડો, પાતળો બધી રીતે દંડા મારવા પડે. કઈ જગ્યાએ રૂ વધારે છે, ઓછું છે, ગાદલો જાડું છે, પાતળું છે, એને સરખું દંડા મારીને એને સરખું કરવું પડે છે. ના જે કામ હોય છે, જે પ્રોફેસર કારીગર હોય છે એ લોકો જ કરી શકે છે. તો કે આ જે રીતના દંડા મારે છે, કાપડ પાતળું છે ને રૂ વધારે છે, જોરથી દંડા મારે તો કાપડ ફાટી જાય. પણ અમે જે દંડા મારીએ છીએ તે અમારા હાથ ટેવાઈ ગયેલા છે, અમારા દંડા અંદર જઈને વાગે છે ને રૂને માર વાગે છે તો રૂ સરખા થઈ જશે. હવે આવી ગયો છેલ્લો સ્ટેપ, ટાંકા મારવાનો. આ ટાંકા મારવા જે હોય છે એ માપ લઈને મારીએ છીએ દેશી સ્ટાઇલમાં. જે હાથથી વેત વડે અમે ટાંકા મારીએ છીએ. જોઈ લો. હવે કેવી રીતના એને ટાંકા મારવાના એ પણ તમને બતાડું. જો આવી રીતના વેતથી અમે માપ ગણી લઈએ છીએ કે આ જૂનું ગાદલું છે, જૂના ગાદલામાં કેટલા ટાંકા ખેંચવા છે એ અમારા હાથમાં હોય છે. વધારે ઓછા કેટલા ટાંકા મારવા છે એ બધું અમને ખબર હોય છે કે કેટલા ગાદલાની ફિટિંગ ને ફિનિશિંગ કેવી છે એ પ્રમાણે ને રૂનું ગેટઅપ કેવું છે એ પ્રમાણે પર ટાંકા મારવા પડે છે. એટલે આ જૂનું ગાદલું છે તો આને વધારે પૂરતું આપણે ચલાવવું છે તો એની માટે થોડું વધારે ટાંકા વાગશે. ટાંકા માર્યા પછી ગાદલા નહીં તો પણ
ઘણા વર્ષો લગીને ચાલી જાય એવી રીતના એની ઉપર એને ટાંકા મારી દીધા છે. જો લો, એક એક કરીને બધા ટાંકા મારીને એક ડિઝાઇન તરીકે તમે જે બાજુથી જોશો એને ડિઝાઇન દેખાશે. ઠીક છે, એવી રીતના અને દેશી સિસ્ટમ પ્રમાણે ટાંકા વાગે છે ને આ ટાંકા આપણા બધા વાગી ગયા છે. ને ટાંકા માર્યા પછી ગાદલા આપણા નાના થાય છે. લંબાઈની અંદર 3 ઇંચ, પહોળાઈની અંદર 2 ઇંચ, એવી રીતના જે માપ હોય માપ કરતાં 2 ઇંચ 3 ઇંચ ગાદલા નાના થાય છે જ. એને માપથી આવતા 15 દિવસ લાગે. જો મિત્રો, આ મરી ગયેલા રૂનું અંદરથી આપણે ગાદલાને નવો જીવ આવેલું છે, કેવી રીતના ગાદલા બને છે એ બધી પ્રક્રિયા હું બતાવી દીધી. જો કેટલો સરસ મજાનો ગાદલો આપણો બની ગયો છે. આ સિંગલ પથારી બની છે દિલ્હી ઉછક પટક માટે. સરસ મજાનો ગાદલો થઈ ગયો છે. આવા ગાદલા, બોક્સ ગાદલા, રજાઈ, ઓશિકા વગેરે બધું બનાવવું હોય તો મારા નંબર અને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આલેલા છે. ને મારું ચેનલનું નામ છે બરોડા ગાદલા વર્સ. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને લાઈક જરૂર